કેમ છો મિત્રો? નેમજેટ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1 આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અંતર એટલે અંતર સૂત્ર. આવ સિમ્પલ સેક્શન એ ની અંદર 1 માર્ક્સમાં પૂછાઈ જાય બેટા. રાઈટ? ચલો બિંદુ A ના યામ 2 અને 3, બિંદુ B ના યામ 4 અને 1 એનો મતલબ આ x1 y1 x2 y2. શું લખ્યું લે? સ્વયં મહેનત, જાત મહેનત કરી લેવાની. તમારે આગળ કરાવો. AB વચ્ચેનું અંતર શોધો. તરત AB નો વર્ગ બરાબર શું કરવાનું સૂત્ર? x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. 1 માર્ક્સમાં પૂછાય સૂત્ર પુત્ર કહીને લખવાનું, ડાયરેક્ટ જવાબ વિચારવાનો. સમજ પડે નહીં તો ગઠરું ભાગી જાય. ચલો બરાબર આંગળી મૂકતા જવાનું. આ બેની બાદબાકી કરવાની. તરત મગજ દે કે આને મારે બાદબાકી સ્વરૂપે લખવાનું છે તે કૌંસમાં લખી દો. સમજ પડે છે? બરાબર x1 એટલે કેટલું? -5 માઈનસ કૌંસમાં x2 એટલે -1 નો વર્ગ વત્તા y1 y2 7 ઓછા બરોબર ને 3 કેવો છે? ધન છે માટે હું તરત જ 3 નો વર્ગ લખી દઈશ. સમજ પડી જશે? બરાબર શું લખો અહીંયા? -5 કૌંસની બહાર ઋણ નિશાની, કૌંસ છોડું છું, અંદરના ચિહ્નો બદલાય નો વર્ગ અને 7 ઓછા 3 નો વર્ગ. સમજાય છે બેટા? બરાબર ચિહ્નો અલગ અલગ, ઓછાકાર મોટાનું ચિહ્ન ઋણ, ચિહ્નો અલગ અલગ, ઓછાકાર મોટાનું ચિહ્ન ધન. 5 માંથી 1 જાય તો 4 પણ ઋણ, 7 માંથી 3 જાય તો 4 મોટાનું ચિહ્ન ધન. 4 4 16, 4 4 16, 16 દુ 32. બરોબર માટે અહીંયા જુઓ બેટા AB નો વર્ગ બરાબર 32 માટે AB બરાબર વર્ગમૂળમાં 32. કમ્પ્લીટ. હવે બેટા 32 ના ભાગ પાડવાના કે જેમાંથી એનો એક અવયવ વર્ગમૂળ નીકળતો હોય તેવો હોય. 8 4 32, 16 દુ 32, 16 એકા 16, 16 દુ 32. બરોબર છે? તો તમે એવું કરી શકો છો બરાબર વર્ગમૂળમાં 16 દુ 32, 16 એટલે કેટલા? 4 વર્ગમૂળ 2 માટે AB બરાબર 4 વર્ગમૂળ 2 આવી જશે. લખો નીચે લખી દો AB બરાબર 4 વર્ગમૂળ 2. સરસ મજાનું બોક્સ પેકિંગ કરી દઈએ જવાબને બેટા. ઓકે તો આપણો જવાબ છે 4 વર્ગમૂળ 2. ક્લિયર? A અને B ના યામ આપેલા છે આપણને, અંક સ્વરૂપે નહીં પણ ચલ સ્વરૂપે આપેલા છે. અહીંયા AB ધન છે, અહીંયા બંને ઋણ છે. તરત જ સૂત્રમાં શું? AB નો વર્ગ બરાબર સૂત્ર લખવું હતું યાદ આવે? ચલો ને x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. x1 એટલે a માઈનસ શું યાદ રાખવાનો? માઈનસ એટલે કૌંસ બનાવી દો a નો વર્ગ વત્તા y1 એટલે શું છે? b માઈનસ b અહીંયા માઈનસ છે માઈનસ નો વર્ગ. બીજો આઈડિયા આપો. કદાચ તમને એમ થાય ઝડપી કામ કરવું છે તો યાદ રાખવાનું અંતર સૂત્ર મારીએ ત્યારે પાછળનું જે બિંદુ છે એના યામ ઋણ હોય તો ધન બની જાય, ઋણ હોય તો ધન બની જાય. જો બરાબર a વત્તા a નો વર્ગ વત્તા b વત્તા b નો વર્ગ. સમજ પડી? બાર ઋણ ચિહ્ન અંદરનું ચિહ્ન બદલાય, બાર ઋણ ચિહ્ન અંદરનું ચિહ્ન બદલાય. a વત્તા a એટલે કેટલા? 2a નો વર્ગ, b વત્તા b 2b નો વર્ગ. શું થશે? 2 દુ 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ. 4 કોમન કાઢી લઈશું. 4 કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. આ ab નો વર્ગ આવ્યો બેટા માટે અંતર તો ab જોઈએ વર્ગમૂળમાં. શું થશે? 4 કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. 4 ને બહાર કાઢી દઈએ 2 વર્ગમૂળમાં શું લખું? a નો વર્ગ વત્તા b નો વર્ગ. મોટા અક્ષરે કમ્પ્લીટ બેટા. તો આ આપણો દાખલા નંબર 1 એનો બીજો અને ત્રીજો મેં કરાવ્યો. પહેલો દાખલો શું કરવાનો? સ્વયં મહેનત કરી લેવાની. ઓકે તો દાખલો 1 અહીંયા પૂરો થાય છે બેટા. ઓકે દાખલા નંબર 2 છે બેટા
બિંદુઓ એક 0 0 અને 0 0 યામ આવી એટલે તરત ખબર પડે ઉગમ બિંદુના યામ છે. ઉગમ બિંદુ અને 36 15 વચ્ચેનું અંતર શોધો. આપણા પ્રસ્તાવનાની અંદર આઈડિયા આપેલો ઉગમ બિંદુથી કોઈ પણનું અંતર બરાબર x2 નો વર્ગ વત્તા y2 નો વર્ગ. ઉગમ બિંદુથી અંતર એ બરાબર એનો વર્ગ બરાબર x2 નો વર્ગ વત્તા y2 નો વર્ગ થશે બેટા. તો પણ આપણે સૂત્ર મૂકશું. આપણે માની લઈશું a બરાબર a 0 0 અને b ના યામ લખશું 36 અને 15. અંતર ab નો વર્ગ બરાબર સૂત્ર લખીએ કઈ વાંધો નહીં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. x1 એટલે 0 અને 36 0 ઓછા 36 નો વર્ગ વત્તા y1 એટલે 0 15 નો વર્ગ આવી ગયું. અને શું કહેવાય x2 નો વર્ગ અને y2 નો વર્ગ થઈ ગયો. ડાયરેક્ટ સૂત્ર મૂકો તો બી ચાલશે બરાબર -36 નો વર્ગ વત્તા -15 નો વર્ગ. 36 નો વર્ગ કરવા માટે ન ફાવે તો 36 ગુણ્યા 36 શું છે 36 અને તમે ખાઈ લો કાજુ કતરી. 0 6 તરી 18 3 3 9 ને 10 6 6 36 વધી 3 6 તરી 18 3 21 6 9 2 કેટલા આવે 1296. પણ કેવા થઈ જશે પ્લસ થઈ જશે 15 15 કેટલા 225. બરોબર. બંનેનું શું કરી દઈશું સરવાળો 15 15 225 થશે. 6 5 11 વધી 1 9 ને 10 ને 12 વધી 2 2 4 ને 5 1521 બરાબર 15 21 કોના માટે બેટા AB નો વર્ગ 15 21 માટે AB બરાબર વર્ગમૂળમાં 15 21. AB બરાબર વર્ગમૂળમાં 15 21. હવે માટે મારે AB એટલે વર્ગમૂળ 15 21 છે એનું વર્ગમૂળ કાઢવું પડે. તો 15 21 કોનું વર્ગમૂળ બેટા શું ખબર પડે સાહેબ તમે તો એવું જ કહી દેશો. હવે એવું વિચારવાનું બેટા આ 15 21 કોના વર્ગની નજીક છે એવું વિચારો. તો તરત વિચારીએ અહીં જોજો 40 નો વર્ગ 1600 રાઈટ. જોજો બેટા આઈડિયા હું તમને આપું છું. 40 નો વર્ગ 1600 મતલબ 1600 ની નજીક છે. હવે એક તો નક્કી છે 40 થી મોટા તો નહીં, જો 40 થી નાના હશે એનો મતલબ કાં તો 39 કાં તો 38 કાં તો 37. હવે તો એકમ જોઈ લો. એકમનો 9 1 છે તો 9 નો એકમનો 9 નો 81 1 થશે. કાં તો જવાબ 39 આવે કાં તો જવાબ 31 આવે. 1 નો વર્ગ 1. તો તમે વિચારો 39 ગુણ્યા 39 કરી દો ભાઈ શું આવે છે જોઈ લો. પછી બીજો રસ્તો સમજાવો. 9 તરી બરોબર 27 વધી 2 3 તરી 9 9 2 11 9 9 81 વધી 8 9 તરી 27 27 ના 8 54 રાઈટ. 1 7 નો 4 એક મિનિટ 9 નો 81 વધી 8 9 તરી 27 ના 8 55 9 તરી સોરી 9 તરી 27 ના 8 35 7 5 12 વધી 3 4 5 15 આવી ગયા. તો શું છે 39 નો વર્ગ AB બરાબર 39. બીજો રસ્તો વર્ગમૂળ કાઢવાનો રસ્તો સમજાવી દઉં. એક તો આ રસ્તો મેં તમને આપ્યો 15 21 નું વર્ગમૂળ કેવી રીતે કઢાય 8મા ધોરણમાં આવે છે. આ કાઢવા માટે પાછળની બેનું ગ્રુપ અને પછી આ બે બધા બે. હવે આ 15 ને એવા ભાગાકાર કરો કે જે વર્ગ 2 2 4 3 3 9 4 4 16 રાઈટ. 4 4 16 કરવા જઈશ તો વધી જશે. તો શું કરવાનું 3 3 રાઈટ. 3 તરી 9 અહીંયા બેનો ગુણાકાર અને બેનો સરવાળો 9 થઈ ગયા. બાદબાકી કરો 15 9 6 15 ઉપરથી 21 ઉતારવાનું. ઉતાર્યા. હવે આનો એકમનો કેટલો છે 1 છે. કોનો એકમ 1 આવે કાં તો 1 આવે કાં તો શું આવે 9 આવે. તો તરત જ 9 વડે ગુણાકાર કરો. 9 9 81 નો 1 રો બધી 8
3 6 થાય બેટા 3 ને 3 6 અહીંયા બેટા સરવાળો કરવાનો છે સોરી 3 3 6 થઈ ગયા હવે 9 વડે વિચારીએ આનો એકમ 1 છે તો 9 લખું તો જ એકમ 1 આવે કાં તો 1 લખીએ કાં તો 61 કાં તો સીધે 9 નો 81 નો એકડો બધી 8 9 6 54 54 ના 8 પાસ થઈ ગયું સમજ પડી ગઈ બેટા આવી રીતે કામ કરવાનું છે ફરીથી વર્ગમૂળ શોધવું હોય તો શું કરશું અહીંયા બે સ્થાન પાછળ વધેલા બે સ્થાન લઈશું અહીંયા બે સ્થાન અને કદાચ અહીંયા એવું હોય કે 0 હોય તો કઈ વાંધો નહીં આમ અને બાકીના 3 સ્થાન એવું પણ કરી શકાય છે પણ આવું યાદ રાખવાનું એટલું બધું આપણે હોતું નથી જેમ જેમ આવે એમ વર્ગમૂળ તમને સમજાવતો જઈશ 15 21 આ બે ભાગ અને આ બે ભાગ અને વર્ગમૂળ કાઢી લો બેટા રાઈટ બીજો રસ્તો કયો આપ્યો મેં તમને 15 21 એના પછીનો પૂર્ણ વર્ગમૂળ કોનું આવ્યું 4 4 16 16 તો એના ઉપર જવાનું છે ક્લિયર તો આને આપણે અહીં સુધી રાખશું બેટા યાદ રાખવાનું ઉગમ બિંદુથી અંતર એટલે x2 નો વર્ગ વત્તા y2 નો વર્ગ અને એનું વર્ગમૂળ કાઢી દેજો ક્લિયર એક નોંધ લખી જવા દો નોંધ MCQ માટે સેક્શન A ઉગમ બિંદુથી અંતર અંતર શોધવા કોઈ પણ અંતર AB બરાબર વર્ગમૂળમાં x2 નો વર્ગ વત્તા y2 નો વર્ગ સીધે સીધું સૂત્ર મૂકી દીધું હોય તો બીજા x2 ને 36 y2 ને 15 એનો વર્ગ કરી દેવાનો છે ઓકે બેટા તો બીજો દાખલો આપણે અહીં સુધી રાખશું પણ વર્ગમૂળ શોધવા માટે થોડું મગજ દોડાઈ લેજો હા બેટા ઓકે બાય